મારી નેવાણું નાયતનો મેળાવડો અને આજ મારી માં ઘોડિયા આ ખાવા ઉતરી હોય રાજકોટિયા કોળ તો આજ બે હાથ અધર કરી અને મારી માં ભગવતીનો એવો જય જયકાર કરી એટલે ફરીવાર બોલે ઘોડિયાર માતની ભગત માના મની ગેલ માના ગેલની મેલડી માના મની વીરદાના મની દાદા ભાઈ વિસાની દાદા ઘર ખાની દેવીની મારી માં શ્યાર બયુની રાજની દેવીની
હાલ હા મિત્રો વડા મારા બાપ આયા વિસાની દેવી મારી માં ખોડિયા મારી માં હગત મારી માં ગેલડી મારી માં મહેલડી મારા દાદા વીર આજ આવડિયાજી ગામમાં નબળ બસ્તીનું મુઠ્ઠી કણું કો ખાવા ઉતર્યો હોય એક દિન સમય પોતાની જગ્યામાં મારી માં ખોડિયાર જેમ 52 વીઘાનો બગીચો બનાવ્યો હોય એ માવડિયા જગ્યામાં 52 વીઘાનો બગીચો બનાવ્યો અને આજ એની નબળ વસ્તી બની ગરીબાઈ જોઈ અને આપણે કહેવતમાં કીધું છે ને ભાઈ કે ગરીબાઈ કોને કહેવાય ગરીબાઈ કોને કહેવાય ફાટેલા લુગડા હોય ખાવા દાણો નો હોય આ ગરીબાઈ ની વાત નથી કીધી પણ જેને હાડની ગરીબાઈ કહેવાય હાડની ગરીબાઈ તમારી નાચથી 5 ડગલા વાહે રહેતો ભાઈથી 5 ડગલા વાહે હગા વાલામાં જાતું કરી જેને હાડની ગરીબાઈ બતાવી છે આવડિયા જગ્યામાં મારા દાદા અર્જણ એમનો નબળ ભાગલો લઈ આવડિયા જગ્યામાં જતી મારી માં ખોડિયાર મારી માં હગતડી ગેલડી મેલડી સામે વાત કરી મારા બાપ ભાયા વિહાની દેવી મારી માં ખોડિયાર આવડિયા જગ્યામાં હું અરજણિયો નબર છું પણ આવડિયા જગ્યામાં જો મારું કઈ પાવલી બહાર પૂન હોય ને બા આવડિયા જગ્યામાં મારી નબળ વસ્તીને લઈ નાદા તારી પાયરે મારી માં ખોડિયાર મારી માં હગતની બોલી હોય કે બેટા આવડિયા જગ્યાની મહેલમાં મારા ભાયા વિહાના નામનો હવા સરનો પીટલો નાખી અને તારી હવા સર ગરીબી મને બતાય અને આવડિયા જગ્યાની મહેલમાં જગ્યાનું માતમ જોવું ખાવા તો હું તેથી મને ભાઈ દેવી મને ખોટ એ આવડિયા જગ્યામાં આજની નબળ વસ્તી બની અને જેમ કાશીમાં કણક લઈને ઉભા રહ્યા છે એ મારા બાપ અરજણિયાની દેવી જોઈજો અમે નબળ સહી તારી ગજ્જુની અમને ખબર પડે નહીં પણ
આવડી આ જગ્યાની મહેલમાં એક દિન સમય મારા બાપ અર્જુનનો જતી આ જગ્યામાં કેટલો રોક્યો અને એના પાવલી ભારતને પુણ્ય બતાવ્યું છે ને અમે તો ગરીબ છે નબળ છે રાખ બની તારી હામે કાશ્મીરમાં કણકનું ભાર્યા છે માં તમારી ગરીબની મોટી લાબડી ખાવા આવ્યું છે મારા બાપ આવી આવી અને તેથી આવડી જગ્યામાં આવી ચાર છોકરાના પાછળ મહેલમાં મારા બાપ ભાઈ વિહારી દેવી કે મારી ના દુઃખ વહ્યો જાય દુઃખનો પાયો વહ્યો જાય આવડી જગ્યાનું માયતમ જૂનું ખાવા દઉં તેથી મને ફોડી મને ફોટા પર નીકળ્યો હતા આજા જગ્યાની મહેલમાં એના ઝીણા ઝીણા બહુડા જેમ કાશ્મીરમાં કણકલીનું ભાર્યા અને તેથી જેમ બેઠા મરા મને મહેલમાં કુંદલી વરાકડો કરે એમ વરાકડો કરી આવડી આ જગ્યાની મહેલમાં મારા બાપ ભાઈ વિહાની દેવી ખાવા ઉતરી બાપ તો મારી માં ભગવતીની આરતી કરી એમનો જય જયકાર કરી અને પછી ભુવા બઢિયાર મારી નાયકના અને નાયકની દેવીના દર્શન કરશું વાલા
બધા મારા ભાઈ આવી હઈ દેવી મહી માં ખોડિયાર આજ મિત્રો રગતિયા તાવાની મહેલમાં ખેલવા ઉતરી હોય મારા દાદા એક દિન સમય પોતાની જગ્યામાં મારા બાપ અર્જુનિયા હામો બોલ્યો મારા અર્જુનિયા આવડી જગ્યાની માલિકા મારી કીધી થાય અને આવડી જગ્યાની માલિકા મારી ખોલ મારી હકની કીધી થાય અને આવડી જગ્યાની માલિકા તો કોઈ હોશ કરું આવડું પડવા દઉં તેથી મને કોઈ લાગે કોઈ લાગે यदि मित्रों राजपूत की जगह बरोबर एक दिन समय भाया विषय केवी વાત કરી જેમ વસિયાડો કપો દીધો
વીર બાપા હા મિત્રો મારી દેવી વાલા જાવું જાળવું કહેવાય મારા દાદા જગમાં જેની રોજ લોકો પડી છે મારા બાપ જગમાલ અને આ આવડી જગ્યાની મહેલમાં મારી માં ખોડિયાર ખાવા ઉતર્યો હા મિત્રો કારણ કે અહીંથી હવે વ્યક્તિગત ભગવાનનું તો ન ખબર પડે કોણ ધૂણે છે કેમ ખબર પડે એટલે મારી સમસ્ત નેવાણું નહાય એ દેવી હાજા જગ્યાની માહિલી પર રગતિયા તાવાની માહિલી પર ઉતરાય અને આજ મારી માં ખોડિયારનો તાવો મંડાણો હોય ચારણીયા નહેરની અંદર અને ઈ તાવાની માહિલી પર મારી નાયતની દેવી હાજા તાવાના ખેલમાં ઉતરી જાય એટલે કેમ ઉતરાય એ દેવું મેળો માડી દેવું મેળો માડી દેવું મેળો આ ખોડલ દેવી અરે ખોડલ દેવી આ ભાઈ રગતિયા તો જલ ધનવા જલ ધનવા
બોલ્યો ઘોડિયાર માતની હવે મારી માં ભગવતીની આરતી કરી અને એક મિત્રો ખાસ કરી અને નમ્ર વિનંતી કે માં ભગવતીની આરતી કરીએ ભાઈઓ બહેનો દીકરીઓ બધા બે હાથની તાળી પાડી અને મારી માં ભગવતીની આરતીને વધાવજો બે હાથ જોડીને એવી વિનંતી છે અને ખરેખર આજે વર્ષો પહેલા તો હું ખાલી વાત સાંભળી હતી પેલા બધા દેશી માહોલ સાથે આજે આપણો સમાજ ધર્મની તરફ ખૂબ વળી રહ્યો છે નાના યુવા વર્ગને આજ આપણા માતાજીના નિવેદનમાં જવાની એવડી હામ છે પેલા એવું નતું મને ખબર છે તો ભાવથી બે હાથની તાળી પાડી અને મારી માં ભગવતીની આરતીને વધાવી જગદંબા તું જોગણી જગદંબા તું જોગણી એ મારી જપી તિહારો અરે ખંડ થોડા દીવા બળે પ્રગટ છોયા પોયા એટલે ભાવથી મારી માં ભગવતીની આરતી ખોડિયારની આરતી વધાવી એ આરતી ગોતાના ગામે થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ એ આરતી તાળી પાડી અને માં ભગવતીની આરતીને વધાવો એ આરતી ગોતાના વિસણવેથી બધા જીવાભાઈ રાજકોટિયા ગોલ્ડ અને અમારા વેરાવળથી બધા અમારા દેવા મામા એ રાજકોટિયા ગોલ્ડ 151 રૂપિયા અમારા દેવા મામા રાજકોટિયા પરિવાર અને 201 રૂપિયા અમારા જીવાભાઈ વિસણવેથી બધા એ પણ રાજકોટિયા પરિવાર મારી માં ભગવતી ખોડિયારની નામ ઉપર માં ભગવતીની આરતી વધાવે છે અમારા રાજકોટિયા પરિવાર ભરતભાઈ 500 ભગવતીની આરતીમાં આપે છે
સોલંકી પરિવાર વડિયારા કોડ માંગરોળથી વધારે 190 ભગવતીની આરતીમાં અમારા ચામુંડા સાવંત કરણભાઈ 190 ભગવતીની આરતીમાં આપે છે. પરિવાર હિમા દાદા નામ પર 190 ભગવતીની આરતીમાં આપે છે. હા અમારા અહીંના પેઢીના દાદા જગમાન દાદાના નામ માટે રાજકોટિયા કોડ 290 ભગવતીની આરતીમાં આપે છે. હા માંગરોળથી વધારે વડિયારા પરિવાર અમારે જીતુભાઈ 590 ભગવતીની આરતીમાં આપે છે. आरती हो आरती हो हाँ कुपेश्वरा वडियारा परिवार हमारे भाया भाई 290 भगवतीनी आरतीમાં આપે છે. हमारे केवदियाથી વધારે તરુણભાઈ સોલંકી પરિવાર વડિયારા પરિવાર 590 ભગવતીની આરતીમાં આપે છે. હા ગોરેજથી વધારેલા અમારે રાજકોટિયા ગોલ્ડ નાજા દાદાના નામ ઉપર 590 ભગવતીની આરતીમાં આપે છે. हमारे कोटिया परिवार મેકડીથી વધારે 290 ભગવતીની આરતીમાં આપે છે. માંગરોળથી વધારે અમારે હકેરા કોડ શૈલેષભાઈ ના નામ ઉપર 151 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. हमारे गोरेजથી વધારે જયંતિભાઈ 190 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. એકસો 190 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. કારીમડાથી વધારે અમારે વહતા દાદાના નામ માટે વડિયારા કોડ 190 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. અમારે કોટડાથી વધારે મુનાભાઈ રાજકોટિયા કોડ 290 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અમારે પેટ માસ્ટર કાનાભાઈ ઈ પણ રાજકોટિયા પરિવાર 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે.
અમારે કેશોદથી પધારેલ યુવા ગ્રુપ કેશોદના દાદા રખાની જય 1551 રૂપિયા આપી દાદા રખાના જય બોલાવે છે. આ કરેણીથી અમારે કલાડિયા પરિવાર માં પાવાની દેવીની વસ્તી 501 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. હા અમારે કેશોદથી પધારેલ જેસુભાઈ જત્રોજીયા પરિવાર 201 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. હા અમારે ખીમા દાદાના નામમાં થાય હકેરા પરિવાર 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અકાડાથી પધારે અમારે શિખલિયા પરિવાર દીતમાલ દાદાની વસ્તી 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા ટીકરથી બરાદર અમારે સનાભાઈ 101 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા અમારે માંગરોળથી હકેરા પરિવાર ખીમા દાદાના નામ માટે 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. રેવદરાથી વધારે અમારે વઢિયારા પરિવાર સંદીપભાઈ 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. આ મેસવાણથી વધારે અમારે મહેશભાઈ 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા કુકસવાડાથી વધારે અમારે વઢિયારા પરિવાર 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અમારે ટીકરથી વધારે મનસુખભાઈ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. કલાડિયા પરિવાર 101 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા વેરવાથી કાવીઠિયા પરિવાર 101 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. કે આરતી હોકરમાની થાય જીવડા જગમગ જગમગ થાય જીવડા બધા અમારે વિરમગામના પરિવાર 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા ખોરાસાથી અમારે વઢિયારા પરિવાર 301 રૂપિયામાં ભગવતીની આરતીમાં 500 મારા ઠાકરના નામને દ્વારકાધીશના નામ ઉપર 101 રૂપિયા આપમાં ભગવતીની આરતીમાં આપે છે. હા રાજકોટિયા પરિવાર હીરાભાઈ અને ડાયાભાઈ 501 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. હા અમારા ધર્મેશભાઈ બડોદરથી વધારે 201 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. ડાભી પરિવાર ફકેરા પરિવાર ખાંગરવાળા પરિવાર 501 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. સારોલિયા પરિવાર 101 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા અમારે ભંડુરીથી વધારે કલાડિયા પરિવારે જીતાપુરા રામજી વાહન દાદાના નામ માથે 1100 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અરવિંદભાઈ અમારે પાટણથી વધારે 201 રૂપિયા આપી પાટણના 12 રખા દાદાની જય બોલાવીમાં ભગવતીની આરતીમાં 201 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. કે આરતી ગોતાના
ગળુથી વધારે મુનાભાઈ વઢિયારા પરિવાર એનો એવો ભાવ છે 551 રૂપિયા આપી દાદા રખાની એને પાઘડીનો ભાવ થયો છે અને ઈ મારો બાપ રખો મારી કાળી વેલીનો ધીંગો ધણી કહેવાય એટલે એક કડી ખાલી મારા દાદા રખાના નામમાં થાય કારણ બધાનો બાપ છે રખો એટલે કે હાથમાં લાકડી એ પગમાં મોજલડી સોહર દાદા ગડુ ગામના રખડા સન્મુખ દર્શન દેજો તને કરુણા હવે આમાં તો તાલીઓ બનો બધાનો બાપ છે અને એને કદાચ તમારી દેવી તમારા અવર હોય કાક તો હું થઈ ગયું અને દેવી કઈ બોલીમાં હોય અને કદાચ તમારું લોટો લેવાતો હોય અને એ બાપ રખાને હાથ કરો અને અરજી લાઈ આવે ભોરે તમારો બાપ ગાડી વેલો ધરી અને એટલે એના નામ ઉપર બે ખાલી ગાડી થઈ જાય એ લાગડી ને હાથમાં લાગડી પગમાં લડી સોહરાતા ગડુ રે ગામના રઘાના સન્મુખ દર્શન હરી કરુણા હરી કરુણા કલાડિયા પરિવાર અમારે પાવાની દેવીની વસ્તી 291 ભગવતીની આરતીમાં આપે છે હા કારીમડાથી વધારેલા અમારે વઢિયારા પરિવાર 291 ભગવતીની આરતીમાં આપે છે કે આરતી ગેલા માની થાય જગમગ સુભાઈ શિખરિયા નાવતરાથી વધારે લાડમાં દાદાના નામ ઉપર 291 ભગવતીની આરતીમાં આપે છે હા 151 રૂપિયા પકહેરા પરિવાર મારીમાં ભગવતી પાવાની દેવીના નામ માથેમાં ભગવતીની આરતીમાં આપે છે એ હોના દેખનું રૂપાઈ કે બુટીએ સવાર થઈ આવે ये मेलडी मोटले रमाया શાંતિ તું રાખ શાંતિ હો ભાઈ લટકાવ શાંતિ રાખ મેં તને કીધું ને તું શાંતિ રાખ આ છઠ્ઠી વખત છઠ્ઠી વખત આરતી હરકે ગાજી
શાંતિ શાંતિ લાલા. અમારા સાસરિયા પરિવાર મરીવા ભગવતી ભવાની દેવીની વસ્તી 291 માં ભગવતીની આરતીમાં આવે છે. જય આરતી પોતા હા અને આજ આવડિયા જિલ્લામાં અમારે ડાબી પરિવાર એવા હકેરા પરિવાર એમના ફૂલકાવાનો એવો ભાવ થયો છે એટલે મારા ખીમા દાદાના નામ માથે 190 રૂપિયા પરિવાર આપી અને ખીમા દાદાના નામ ઉપર એક આરતીનો કે આરતી ખીમા દાદાને આ મારી ભવાની દેવી આવડિયા જિલ્લામાં મારી માં ખોડિયાર આગળ થી વધારેલા અમારા મીઠાપરા પરિવાર 391 માં ભગવતીની આરતીમાં આપે છે કે આરતી ગોતાના અમારા હીરા માંગોળ વધારેલા મારી ગાડી વેલવો ધીમો ધણી મારો બાપ આખો રખાની દેવી 101 રૂપિયો અમારા કારીમડા બધા પડિયારા પરિવાર રોહિતભાઈ 101 રૂપિયો ભગવતીની આરતીમાં આપે છે કે આરતી રખા દાદાની હકેરા પરિવાર 190 રૂપિયો ખીમા દાદાના નામ ઉપરમાં ભગવતીની આરતીમાં આપે છે. અમારા આહિરભાઈ 101 રૂપિયો માં ભગવતીની આરતીમાં આપે છે કે આરતી શ્યામભાઈ દીવડા જગમગ દીવડા આ 200 રૂપિયા નવાગઢના દાદા રખાના નામ માથે મારી માં ભગવતીની આરતીમાં આપે છે કે આરતી રાજકોટ પરિવાર પ્રકાશભાઈ 200 રૂપિયા
ભવાની દેવીની વસ્તી 200 રૂપિયા આપી માં ભગવતી ભવાની દેવીના નામ માટે માં ભગવતીની આરતી બતાવે છે. આ 101 રૂપિયો રાજકોટિયા પરિવાર મારી માં ખોડિયારની જય બોલાવે છે. અમારે હરેશભાઈ એના ગોટાળા રાજકોટિયા પરિવાર 500 રૂપિયા આપી રાજકોટિયા પરિવારના મારા દાદા વીરના નામને જય જયકાર કરી અને એવો વાગે છે વીર બાપાનો ડંકો વાસરા દાદાના નામ ઉપર માં ભગવતીની આરતીમાં અને 151 રૂપિયા ભીખા દાદાના નામ ઉપર માં ભગવતીની આરતીમાં કે આરતી વીર દાદાની થાય દીવડા કે આરતી ગોતાળાની થાય દીવડા હા મિત્રો આરતીનો મહિમા શું છે પેલા સમયની અંદર કે જી દેવી ખાવા ઉતરી હોય અને જી દેવીના ગુણગાન ગાવા આપણે મારી નાથજી દેવીના દર્શન કરવા બનાવી હોય આરતી એની થતી હોય મારી માં ભગવતી નાથની દેવી જે આવી હોય ને એક આરતી જે દેવી ખાવા ઉતરી હોય ધમભાઈ એની થાય અને એક એની કલમ જેની હારે જોડેલી હોય એટલે મારા બાપ નાગ ગોવિંદની દેવી કે જેનો 52 પનાનો સોપડો જેના હાથમાં છે. કલમ કોને કહેવાય? કલમનો શું અધિકાર હોય આપણા સમાજમાં? આ તમારે ભાઈ આવી અને વાત કરી કે અમારે અને હાવ સાચી વાત છે. એક બીજી દેવજીના ઓથ હોય એટલે આ આવડી હજીકામાં 1001 રૂપિયો આવી અને માં ભગવતી નાગ ગોહિની દેવી આરતી ખાલી એક શબ્દ મારી માં મોમાં આદા તખત માટે બિરાજમાન હોય કે હરતી મોમાં થાય દીવડા અરસી ભુવા વઢિયારા પરિવાર 500 રૂપિયા ભગવતીની આરતીમાં આપે છે. હા મિત્રો અમારા રાજકોટિયા પરિવાર ફરીવાર 1001 રૂપિયા આવે મારી માં ખોડિયારની આરતી બોલાવે છે. એનો શું ભાવ છે કે આરતી ખોડિયારની કે આરતી હોય
માંગરોળથી પધારેલા અમારે વનરાજભાઈ માંગરોળના દાદા રખાની 1001 રૂપિયો આવી અને એમની આરતી ના 2 શબ્દો ઈ લાયક છે યાર મારો બાપ રખો એક તો પેલા ધંભાઈ જો કે આ વાતો કરવા બેહે તો આનો કોઈ હારો નથી આપણો બધાય કહીને વાઘરી કોણ આપણે એમ કહીએ કે કેશોદનો રખો આ ગોટાણાનો રખો આ માંગરોળનો રખો તો નામ ભાગલા મારા બાપ આપણે પાડ્યા છે પણ રખો છે કોણ કદાચ તમારી દેવી અવળ થયો ઢાકાને હાથ કરો આવે ઢોકા ઉભો રહે છે આખું ગામ કદાચ ગમે ઈ હોય મારા દેવી પૂજકનું જે ઘર ન હોય ત્યાં રખો કોઈ ન નડે બાકી અહીંથી કદાચ અમેરિકામાં મારું દેવી પૂજક જાય ને એટલે અડધી રાત આવે ત્યાં ઉભો રહે હવા પાણીમાં તાવાનો હિસાબ કરો ફૂકા કોણ છે આપણા બધાનો બાપ છે જેદી ઘણાને ખબર નહીં હોય રખાનો મહિમા છે આપણા સમાજમાં અંદર આ ડિસ્ટ્રિક્ટમાં એટલું બધું નથી આ કે આપણી સિર્ફ દત્ત કથાની વાત નથી પણ જે સમજી એના માટેની વાતો છે કે જે દૈતો હોય છે જગ ફેર માંડ્યો ને દેવોને કે ટકવા નતા દીધા દેવોને કે ટકવા નતા દીધા તેથી ઉંડરબેર ઉપર મારી માં ભગવતી હુતી હતી એને જગાડવા કેને મગડો રાવણ દેવોએ પ્રગટ કર્યો રાવણ જઈને ભગવતીને જગાડ રાવણ ગયો જગાડી દીધા માતાજીએ કીધું કે મને શિવજીનું ડમરું લઈ આવીને વગાડ અને મને જનૂન સડે તો રાક્ષસને મારું તેથી કે દંભાઈ ડમરું વગાડ્યું પણ ડમરુમાં પદમ ન પડ્યું ખાલી ડગ આમ ડમરું વહી ગયું રાવણ દેવોએ 33 કરોડ દેવે ઉત્પન્ન કર્યો હતો અને તેથી મારી માં ભગવતીએ પોતાના અંદરના તેજથી તેથી એક પુરુષ ઉભો કર્યો અને એના હાથમાં ડાકલું દીધું ગાલે પણ ડાકલું તો એમ ડમરું હતું અને એના માથા માથે જે વાળ હતા એ વાળનો સોટલો કાપી એનો વાઘ બનાવ્યો વાઘ બનાવ્યું ત્યાંથી વાઘ નીકળ્યા અને એ ડાકલાનું પદમ પડ્યું તેથી મારી માં ભગવતી એને કીધું કે માગ બેટા શું જોઈએ આપણે એમ કહીને કે આપણા ગઢિયામાં કઈ ખબર ન પડતી અને તેથી હું માંગ્યું કે મળી મારા માયા ધન દોલત હીરા માણેક મોતીડા નથી જોતા પણ મને એટલું કહી દે કે જે મને આ જગતની માઇલ પર લાવી હોય ને તો જે હું ને તું ને હું આટલું મને કહી દે આજ મનસુભાઈ આપણે વાઘરી ગમે આ કરંડી ઉપર આ બધા ભેગી જાય છે ને એનું કારણ એ છે તેદીના બોલ છે નકર બડ ઉપાડવો એટલે આપણે હેલીનું થોડું છે ઈ તેદીના એના બોલ છે ની સમજદારીઓ છે અને ઈ મારો બાપ રાખો આપણા બધાનો બાપ આપણે બધા એમાંથી એટલે માંગરોળના દાદા રખા એ આપણો એક જ છે એ વાગે છે દાદા રખાનો ડંકો દાદા ઉતાર
કાં તો ચા પાણી પીવાય જાય 10-15 મિનિટ થઈ જાય ને કોણ હતા લઈ ભાઈ પી ગયો તો ને કેમ ગયો વયો ગયો કે રોકાણ બાઈને નીકળ્યો તો વયો ગયા હા આપણે આટલું પી ગધડીનો પાછો તો સચ્ચી વખત આવ્યો હા મસ્ત પીકે નહીં ગાય બોલો તો તમને ગાય બોલો તો બનો વયો ગયો તો ગાય બોલો તો